વાત કરીએ ગીર સોમનાથના તલાલામાં ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે। તલાલાની ખાંડ ફેક્ટરી છેલ્લા 12 વર્ષથી બંધ હાલતમાં હતી। 15 તારીખે ફેક્ટરી ગ્રાઉન્ડમાં મળશે સાધારણ સભા। ઇન્ડિયન પોટાશ કંપનીએ 30 વર્ષ ભાડા પેટે લેવા સહમતિ દર્શાવી છે। સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાના વર્ષોની માંગ પૂરી થઈ છે। વાત કરીએ ગીર સોમનાથના તલાલા તાલુકાની જીવાદોરી સમાન ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે। તલાલાની ખાંડ ફેક્ટરી છેલ્લા 12 વર્ષથી બંધ હાલતમાં હતી। 15 તારીખે ફેક્ટરી ગ્રાઉન્ડમાં સાધારણ સભા મળશે। આ સભામાં તલાલા, માળિયા, વિસાવદર, વેરાવળ સહિતના ખેડૂતો ઉપસ્થિત રહેશે। ખાંડ ફેક્ટરી ધમધમતી કરવા ઇન્ડિયન પોટાશ કંપનીએ 30 વર્ષ ભાડા પેટે લેવા સહમતિ દર્શાવી છે। ત્યારે આ ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી કરવા સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાના ખેડૂતોની વર્ષોથી માંગ હતી। જૂનાગઢ સહિતના જિલ્લાની આ વર્ષોની માંગ જે છે એ પૂરી થઈ છે। ગીર સોમનાથ તલાલામાં ખાંડ ફેક્ટરી ફરી ધમધમતી થશે। ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ જે કંપની છે એ 30 વર્ષના ભાડા પેટેથી શરૂ કરવા માટે સહમતિ દર્શાવી હતી। 15 તારીખે સાધારણ સભા મળશે। ઇન્ડિયન પોટાશ કંપની 30 વર્ષના ભાડા પેટે આ કંપની શરૂ કરવાની છે। સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાના ખેડૂતોની વર્ષોથી આ વિશે માંગ હતી। છેલ્લા 12 વર્ષથી આ ફેક્ટરી બંધ હાલતમાં હતી। 15 તારીખે ફેક્ટરી ગ્રાઉન્ડમાં સાધારણ સભા મળશે। આ સભા તાલાલા, માળિયાવદર, વિસાવદર અને વેરાવળ સહિતના ખેડૂતો ઉપસ્થિત રહેશે। ખાંડ ફેક્ટરી ધમધમતી